આપણા ગીર સોમનાથ અને અમરેલીના જંગલમાંથી ખૂબ મોટા ખુશખબર છે તે સામે આવ્યા છે। થોડા દિવસ પહેલા 8 સિંહોના શંકાસ્પદ મોત થયા હતા, પરંતુ તેમાં મોટી ખબર છે તે સામે આવી છે। વન વિભાગ દ્વારા કુલ 17 સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેને 10 સિંહોને હતા ઓબ્ઝર્વરની અંદર, જ્યારે 6 જેટલા સિંહો છે તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા। આ સિંહો ઉપર વન વિભાગની સંપૂર્ણ નિગરાની હતી, તેની હેલ્થને લઈને, અને વિડીયો પણ હવે સામે આવ્યા છે। 10 સિંહો હતા, તેમાંથી 7 સિંહોને એક સાથે જંગલની અંદર મુક્ત કરવામાં આવ્યા છે। તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે, જેને લઈને ફરી વખત તેને મુક્ત કરવામાં આવ્યા છે। જસાધાર રેન્જની અંદર પણ 7 સિંહો હતા, જેમાં 4ની હેલ્થમાં સુધારો આવ્યો છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે, જેના કારણે 4 સિંહોને ફરી વખત ગીરની અંદર રિલીઝ કરવામાં આવ્યા છે। આમ 17માંથી જામવાળા અને જસાધારના મળીને કુલ 11 જેટલા સિંહો છે જેને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 6 સિંહો છે જે ઓબ્ઝર્વમાં છે। જામવાળાની અંદર 3, જસાધારની અંદર 3। જામવાળામાં 2 નર છે અને 1 સિંહ બાળ છે, જ્યારે જસાધારની અંદર 1 સિંહણ છે અને 2 સિંહ બાળ છે। આમ 6 સિંહો અત્યારે પણ વન વિભાગના ઓબ્ઝર્વમાં છે। વન વિભાગના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે એ 6 સિંહોની તબિયત પણ સારી છે, એની હેલ્થ સારી છે। 1-2 દિવસમાં તેમને પણ ગીરની અંદર મુક્ત કરવામાં આવશે। જ્યારે સિંહોના મોત થયા હતા ત્યારે હડકંપ મચ્યો હતો,